કમોસમી કહેરે ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। મગફળી અને સોયાબીનના પાકમાં વ્યાપક નુકસાન થતા ધરતીપુત્રોએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। ભાઈ આ તો કમોસમી વરસાદ છે। હવે 4 મહિના વેર્યો અને પછી પાછા કાર્તકી માવઠા થયા। આ અમારા બાપ દાદા પેલા કહેતા કે ભાઈ માવઠું થાય એકાદું દી હોય અડધી કલાક હોય। હવે આ તો 10 દીની એલી નાખે તો આને માવઠું ગણવું કે પાછું ચોમાસું ગણવું। હવે ખેડૂતોની સ્થિતિ એ થઈ કે અમારે પાક લેવો કયો। ઘઉં કરીએ તો ઘઉં માથે વરસાદ, ઉનાળુ મગ કરીએ તો ઉનાળુ મગ માથે વરસાદ, ચોમાસું તો ચોમાસા માથે પણ વરસાદ। નુકસાનમાં સાહેબ કાલ રાતનો 12 વાગ્યાનો વરસાદ ચાલુ થયો અને નુકસાનમાં અમારા ગામની અંદર 50 થી 70 ખેડૂતો છે અને બધા ખેડૂતોની માંડવી, એના ગાડા અને માંડવ્યું બધું ખેતરમાં પડ્યું। અને આખું વરસ ગણો ને કે ખેડૂતનું જીવન છે દિવાળી પછીનું એનું વરસ ચાલુ થાય તો એ આખું વરસ છે તે ખેડૂતનું બગડી ગયું। સ્વીકારના પાથરા પડ્યા અને નાનો ખેડૂત છે। હવે બધા માંડવીના ઢોરનો સારો તો બધો પલળી ગયો છે। હવે આમાં સરકાર કંઈક થોડી ઘણી રાહત આપે ઢોરના સારા પૂરતી તો ઘણું છે, બાકી તો બધી પલળી ગયું અને કુદરતી આફત છે આ તો બધી। હવે આમાં કેમ ટકવું? ખેડૂતો ટકી કેમ જ નથી।